આજે આપણે દૂધી મેથીના મુઠિયા બનાવશું. તેમાં 1.5 કપ ઘઉંનો લોટ, 1.5 કપ ચણાનો લોટ અને 1.5 કપ બાજરાનો લોટ, 1 નાની ચમચી મરી પાવડર, 2 ચમચી અજમા, 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, 1 કપ મેથી કટ કરેલી અને ધોયેલી અને છીણેલી દૂધી એક નાની દૂધી, હિંગ ચપટી, હળદર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ 2 મોટા ચમચા, ખાંડ ચપટી, સોડા, લીંબુ અને મિક્સ કરી લેશું. બરાબર મિક્સ કરી અને જરૂર મુજબ પાણી નાખી અને તેનો લોટ બાંધી લઈશું. લોટ બાંધીને તૈયાર થઈ જાય એટલે સ્ટીમર પહેલેથી ગરમ કરેલું હોય એમાં મુઠિયા બનાવીને મૂકી દઈશું. બરાબર બધા મુઠિયા બની જાય પછી તેની ઉપર તેલ લગાવી દઈશું થોડું, એટલે એકબીજાને ચોંટી ના જાય. પછી તેને 15થી 20 મિનિટ માટે બફાવા દઈશું. બફાઈ જાય એટલે તેને બહાર કાઢી લઈશું. પછી તેને નાના પીસીસ કરી લઈશું. પછી વઘાર માટે તેલ મૂકીશું. 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. પછી તેમાં રાઈ, જીરું, હિંગ, તલ, લીમડાનો વઘાર કરીશું. તલ સારી રીતે ફૂટી જાય તે રીતે વઘાર કરશું. પછી તેમાં મુઠિયા એડ કરશું અને બરાબર મિક્સ કરશું. થોડા તેલમાં સાતળવા દઈશું. પછી તેમાં લીલા ધાણા અને લીલું લસણ કટ કરેલું એડ કરશું. તૈયાર છે આપણા દૂધી મેથીના મુઠિયા.